નમસ્કાર મિત્રો. મિત્રો, આ ચેનલનું નામ યહી હે સહી ભારત ખૂબ વિચારીને આપવામાં આવ્યું છે કે ભારતની અંદર જે બની રહ્યું છે એના બહાર લાવવાનું મોદી મીડિયા અને સોશિયલ મીડિયામાં બહુ ઓછું કામ થઈ રહ્યું છે અને વાસ્તવિક રીતે એની ઉપર જાત જાતના લપેડા કરી અને જે નથી એવું બતાવવામાં આવી રહ્યું છે. એટલે વાસ્તવિક ઘટનાઓ ભારતની અંદર જે બની રહી છે એમાં પણ શોષિતો પીડિતો પર જે અનાચાર, અત્યાચાર, શોષણ, બળાત્કાર થઈ રહ્યું છે, એટલે આ પણ જુદા જુદા પ્રકારે થઈ રહ્યું છે. કેટલાક મનુવાદી સંગઠનો બૌદ્ધિક અનાચાર અને અત્યાચાર કરી રહ્યા છે અને એમાંથી પ્રેરણા લઈ અને બીજા ગુંડાઓ એમાંથી પ્રેરણા લઈને બીજા મનુવાદી ગુંડાઓ શારીરિક અત્યાચારો કરી રહ્યા છે, શબ્દો દ્વારા કરી રહ્યા છે, હાથ દ્વારા, હથિયારો દ્વારા કરી રહ્યા છે. એટલે મિત્રો, તમે જે સાંભળો છો તમને પહેલી એક વખત રિક્વેસ્ટ છે કે તમે તમારા મોબાઈલમાં હોય એવા તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરો, કારણ કે આપણે આમાં આજે ગુંડાઓની વાત કરવાની છે અને એવા ગુંડાઓ કે જે ભાજપમાં ઠાસો ભરી દીધા છે, ટોપથી તળિયા સુધી ભર્યા છે, એની વાત કરવી છે. તમે છેલ્લા 25 વર્ષના શાસનનો તમે તાર્કિક રીતે ઝીણવટથી અભ્યાસ કરો તો દલિતો ઉપર, અનુસૂચિત જાતિ ઉપર શારીરિક હુમલાઓ, બહિષ્કાર, હિજરત, એમના સાંસ્કૃતિક ઉપેક્ષા, અવહેલના, આ બધું અને બીજી બૌદ્ધિક કથાઓ દ્વારા એમનું અવમૂલ્યન, અવહેલના, આ પ્રકારનો તમે જુઓ. માનસિક ત્રાસ દ્વારા પ્રતાડિત કરવા. હજુ તો ન્યાયમૂર્તિ જે ગવઈ સાહેબની જે ઘટના છે એ ભૂલાઈ નથી. એડિશનલ ડીજીપી પૂરણકુમારની સાથે જે કંઈ બન્યું એ નથી ભૂલાયું. ઉત્તર પ્રદેશના હરિઓમ સાથે જે કંઈ બનાવ્યા, હજુ તો આ બધી ઘટનાઓ તાજી છે, એકદમ તાજી છે. હવે એક બીજા ગુંડાઓની બાબત બહાર આવી છે કે આ ગુજરાતના દલિતો પોતાને ક્યાં મત આપવા, ક્યાં જવું, કોની સભા સાંભળવી અને ન સાંભળવી એવું નક્કી કરનારા નરાધમો કોણ? ગુજરાતના દલિતોએ કોની સભામાં જવું, ક્યાં જવું, કેમ જવું, કોને મત આપવા અને કોને ન આપવા, આવું નક્કી કરનારા આ નરાધમો ક્યાંથી આવ્યા? વાસ્તવમાં આ નરાધમો વિધર્મી તો નથી ને? એટલે એમને કદાચ એવું હોય કે આ હિન્દુ દલિત કેમ ગયા છે ને આ વિધર્મી લોકો ગાળો બોલતા હોય, એવું પણ માની શકાય. કારણ કે આવું બધું ઘણું બધું બનતું હોય છે કે વિધર્મીઓ પણ કોઈ પાછા કંઈક નામ ફેર કરતા હોય. જે સુરેન્દ્રનગરમાં આપ પાર્ટીએ જે કંઈક પંચાયત સભા રાખી હતી અને એમાં અમરેલી તાલુકાના લાલાવદર ગામના મહેશભાઈ અને બીજા અનુસૂચિત જાતિના નાગરિકો ગયા. એમાં ચેતન ધનાણી નામનો જે મોટો ગુંડો થવાની હરીફાઈમાં છે, એણે બીભત્સ શબ્દોની અંદર એના જે ઓડિયો અને વિડીયો બે વાયરલ થયા છે, એની અંદર જે શબ્દો બોલી રહ્યો છે, ટાટિયા ભાગી નાખવાની, ઘર તોડી નાખવાની અને કેટલા પ્રકારની એ ધમકીઓ આપી રહ્યો છે. એટલે આમાં કેટલાક સવાલો એવા કરવાના થાય કે આ લાલાવદર ગામના અનુસૂચિત જાતિના નાગરિકોના જે ઘરો છે અને જે પ્લોટો છે એ આ ભાઈ જે ધનાણી છે એના મોસાળમાંથી કરિયાવરમાં મામેરામાં આવેલા છે. પેલો સવાલ એ થાય, એમ કહેતો હોય કે તમારા ઘરો તોડી નાખવાના છે, પ્લોટો પાડી દો, આ કરવાનું છે, તે ટાટિયા ભાગી નાખવાના છે. તો આ લોકોના લાલાવદર ગામના અનુસૂચિત જાતિના નાગરિકોના ઘરો અને એમના પ્લોટો છે એ ચેતન ધનાણીના મોસાળમાંથી કરિયાવરમાં આવેલા છે. પેલો સવાલ તો એ છે. બીજો સવાલ એવો થાય કે આ પ્લોટો અને આ કંઈક જે મિલકત છે એ તો કોઈની પ્રસવ પીડા પછી તો પેદા થયેલા નથી ને? એટલે અત્યાર સુધી તો એવું નથી બન્યું, પરંતુ ભારતની અંદર એની અંદર જે મનુવાદી પરંપરાઓ છે એમાં કદાચ શક્ય બની શક્યું હોય. આ ચેતન ધનાણીએ દલિતોને વેચાતા રાખ્યા છે, એની ઉપર કોઈ હક છે?
અને એનો હક હોય તો એ હવે ગુંડાના કયા ક્રમમાં છે એ પણ એને જાતે જાતે ડિક્લેર કરવું જોઈએ, જે એને નથી કર્યું. બરોબર છે. બીજી વાત કે આ ગામના દલિતોએ આગળ પાછળ એવું કઈ પરાક્રમ કર્યું છે અને એના કારણે આ ધનાણી પરિવાર સાથે એમના કઈ લોહીના સંબંધો પ્રસ્થાપિત થયા હોય અને એનું ઝેર આ રીતે ઓગતો હોય, આવું પણ ના બની શકે. આ પણ વિચારવા જેવી બાબત છે, કારણ કે આ ગામના અનુસૂચિત જાતિના નાગરિકો કોઈ પણ પાર્ટીની સભામાં જાય, સાંભળે, ત્યાં પોતાનો મત વ્યક્ત કરે, શક્ય હોય તો પ્રવચન આપે, બે શબ્દો બોલે અને એને જ્યાં યોગ્ય લાગે ત્યાં મત આપે, બધું કરે. પરંતુ આમણે તો કઈ આ લોકોને વેચાતા રાખ્યા છે? આમનો કઈ એની ઉપર અધિકાર છે? આમની કઈ જે કઈ મિલકતો છે એ આ ગાળો બોલનારના મામે એના મોસાળમાંથી આવેલી છે, અથવા તો આમની મિલકતો છે એ કોઈની પ્રસવ પીડા પછી પેદા થયેલી છે? આટલો બધો હક તમે કેમ આમ આદમી પાર્ટીની મિટિંગમાં ગયા અને એના માટે આટલી બધી વિભત્સ ગાળો બોલવા? પરંતુ આ છે ને સ્વાભાવિક છે, કારણ કે આ આખી એક ગુંડાઓની પેટર્ન ચાલે છે. અને આ ગુંડાની પેટર્નમાં પેલો વજુ વાળો છે ને એક વખત શું બોલ્યો હતો? અપશબ્દ બોલ્યો હતો. આના માટે સન્માનજનક શબ્દ ન વાપરી શકાય, એ ભારતનો રાષ્ટ્રપતિ બન્યો હોય તો પણ. બરોબર છે. કડીના અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર જે હુમલાઓ થયા, એમના ઘરોની તોડફોડ કરવામાં આવી અને એ પેલો ભાઈ આપણે નીતિન મુખ્યમંત્રી થતો રહી ગયો, બરોબર છે, એના નામની પત્રિકાઓ અને એના નામની કવિતાઓ છપાઈ છે કે એને આ હુમલાની અંદર એની આગેવાની હતી. ઉના અત્યાચાર કાંડ વખતે હમણાં ભાઈ જયેશ રાદડિયા રહી ગયા, વળી પાછા મંત્રી થતા હતા, બરોબર, એ જયેશ રાદડિયાએ એવું વિધાન કર્યું હતું, આમને મારીને પાડી દો. કેવું? આમને મારીને પાડી દો. અને જે શુદ્ર કોમમાંથી આવે છે, જે લોકો રજવાડા વખતે વેઠ કરતા હતા, ગુજરાતના પાટીદારો જે સાંભળતા હોય નોંધી લો, ગુજરાતના પટેલો રજવાડાના સમયમાં વેઠ કરતા હતા. એમની ગાયો, એમની ભેંસો ગાયોને વેઠમાં લઈ જવામાં આવતી. રજવાડાના માણસો આવે ત્યારે એમના દૂધ પીવડાવવા માટે, એમના દૂધ આપવા માટે દૂધણી ભેંસો લઈ જવામાં આવતી હતી. એમના ખેતરોમાં ઉભા પાક હતા એ રજવાડાના ઘોડાઓ માટે ઘાસ માટે ભેલાણ કરી નાખવામાં આવતું હતું. અને કણબી, એ વખતે જે કણબી કહેવાતા, એ લોકો માટે પણ એટલા જ અનાચારના અત્યાચાર રજવાડાના સમયમાં થતા હતા. એ પરસોત્તમ રૂપાલાએ વળી પાછા પેલું રામચરિત માનસની પ્રસિદ્ધ કુખ્યાત પંક્તિ છે, ઢોર ગવાર શુદ્ર ઓર નારી એ સબ ચાલન કે અધિકારી, એનું એક કરતા વધારે વખત એને અનુમોદન કર્યું હતું. એટલે આવી તો અનેક ચૂંટણીઓ આવે ત્યારે અને એની આગળ પાછળ આ લોકોના જે બૌદ્ધિક ષડયંત્રો હોય છે. 2004ની જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે આ ભાજપવાળાએ એક પત્રિકા બહાર પાડી હતી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર ગાયકવાડ પરિવારનું ઋણ છે અને એ ઋણ માત્ર અને માત્ર ખેડા જિલ્લા લોકસભા મત વિસ્તારના અનુસૂચિત જાતિના નાગરિકો ચૂકવવું જોઈએ, એવી પત્રિકા બહાર પાડી હતી. અને એમાં વળી પાછા કેટલાક દોઢ ડાયા દલિતોના નામ હતા. એ પત્રિકામાં કેટલાક દોઢ ડાયા દલિતોના નામ હતા. અને ભાજપના ઉમેદવાર શુભાંગીની ગાયકવાડને તમારે મત આપીને ઋણ ચૂકવવાનું, આ બૌદ્ધિક અનાચાર કહેવાય, બૌદ્ધિક અત્યાચાર કહેવાય. બાલાસિનોરના અનુસૂચિત જાતિના જે નાગરિકો છે અને પ્રોપર બાલાસિનોરના, તો ભાજપના લોકોને મત ના આપવાના કારણે એ વખતનો જે ધારાસભ્ય હતો એણે બાલાસિનોરના દલિતો ઉપર ખૂબ મોટો હુમલો કરાવ્યો હતો. આ પણ એ હકીકત છે. આવી તો અનેક ઘટનાઓ બની છે. પેલો વિકે સિંહ કરીને એક હતો, એણે એવું વિધાન કર્યું કે કોઈ ગલુડિયાને મારી નાખે એટલે કે થોડી સરકાર જવાબદાર છે, એટલે એને અનુસૂચિત જાતિના નાગરિકોના આ રીતે સરખાયા હતા. તેલંગાણાનો ટી રાજાસિંહે જ્યારે ઉના અત્યાચાર બન્યો ત્યારે એમ કે આ લોકો ખિસ્તીઓ છે, જે થયું છે બરોબર છે એવું એને કહ્યું હતું.
માતર તાલુકાના માલાવાડા ગામના અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર લાઇટ બંધ કરી રાતે હુમલો કરનારા આરોપીઓના કેસરીસિંહ ચૌહાણ નામનો ભાજપનો MLA એને ડીવાયએસપી જયારે આ આરોપીઓને પર લઈ જતા ત્યારે એને પાછો છોડાઈ લઈ ગયો હતો. એટલે આ બધા એકબીજાના સહયોગીઓ છે. આ બધા એકબીજાના સહયોગી છે. થાનગઢ અત્યાચાર બન્યો અને થાનગઢની ઘટનાથી માત્ર 50 કિલોમીટર લીંબડીની અંદર એ વખતના ગુજરાતના મુખ્યમંત્રીની સભા હતી, પણ એ ભાઈને ત્યાં જવાની તસ્દી નથી મળી. પરંતુ ભૂપેન્દ્ર પટેલના દીકરાની ખબર લેવા જવા માટે વ્યક્તિગત એક પરિવારના બીમાર દીકરાની ખબર લેવા માટેનો એમનો સમય મળે છે. પરંતુ થાનગઢની અંદર 4 દલિતોને સરકારી ગોળીઓ દ્વારા વીંજી નાખવામાં આવ્યા, છતાંય એમને એવો ટાઈમ નતો મળ્યો. સુરતની ગ્રીષ્મા વેકરિયાની હત્યા ફેબ્રુઆરી 2022માં થઈ ફેનિલ નામના એક શેતાને. તો એના ઘરની મુલાકાત લેવા માટેનો સમય અત્યારના જે ગૃહમંત્રી છે, નાયબ મંત્રી છે, એમને સમય મળ્યો હતો. કિશન ભરવાડની હત્યા થઈ ત્યારે એના મૂળ પરિવાર એના મૂળ ગામની મુલાકાત લેવાનો સમય હર્ષ સંઘવીને મળ્યો હતો. પરંતુ અનુસૂચિત જાતિના નાગરિકો ઉપર ભારતની અંદર 1000 કરતા વધારે અનાચાર અત્યાચાર થયા છે અને ભાજપના શાસનની અંદર આ બધું બની રહ્યું છે. પરંતુ હર્ષ સંઘવીને અથવા તો ગુજરાતના કોઈ મુખ્યમંત્રીના આવો કોઈ સમય ક્યારેય મળ્યો નથી. અને આ લોકો આંખ આડા કરી અને જે કંઈ થઈ રહ્યું હોય એનું બીજી રીતે અનુમોદન કરી રહ્યા છે. બેન છે માયાવતીના માટે અભદ્ર શબ્દો બોલનારા દયાશંકરને નાટક કરવા માટે ભાજપમાંથી સસ્પેન્ડ કર્યો અને એની બૈરીને ટિકિટ આપી, એટલે એને પ્રમોશન કર્યું, એને મોટિવેટ કર્યો કે તારી બૈરી જે બોલી છે ને એ બરોબર છે. એટલે આ ક્યાંક શારીરિક અત્યાચારો, ક્યાંક બૌદ્ધિક અત્યાચારો, રોહિત વેમુલાને મરવા માટે મજબૂર કર્યો. અને પછી એ દલિતનો તો એ આ રીતનો ગુનેગાર હતો. એવા અનેક પેલા મંત્રી થતા રહી ગયેલી સ્મૃતિ ઈરાની અને બંગારુ, આ બધાએ એ વખતનો જે મંત્રી હતો એમણે એવા નાટકો કર્યા, એટલે રોહિત વેમુલાને મરવા માટે એમણે જે મજબૂર કર્યો એના માટે એમને ક્યાંય એમનો અફસોસ નહોતો, એમને ક્યાંય સંવેદના નહોતી કે લાગણી નહોતી. આવા તો સેંકડો ભારતની અંદર આ ગુંડા પરિવારો દ્વારા જે કંઈ થઈ રહ્યું છે એના 1 લાખ કરતા વધારે ડોક્યુમેન્ટરી પુરાવા આપી શકાય. કારણ કે આમણે એક યજ્ઞ શરૂ કર્યો છે, અનુસૂચિત જાતિ અનાચાર અત્યાચાર યજ્ઞ, અનુસૂચિત જાતિ ઉપર અનાચાર અત્યાચાર યજ્ઞ શરૂ કર્યો છે. એટલે કઈ રીતે ક્યાંથી દલિતોને પીડી દેવાય, એમને દબાવી દેવાય, એમને કચરી નખાય અને એમને કઈ રીતે અમરેલીનો પેલો ભાઈ નારણ કાછડિયાએ એ વખતના ત્યાંના ડોક્ટરની જોડે મારઝૂડ કરી. ડોક્ટરની ફરજ હતી, એને જે પેશન્ટ આવે એની દવા કરવાની. એટલે નારણ કાછડિયાએ તો કઈ એના બાપની થોડી હોસ્પિટલ હતી, એટલે એને જે મોકલેલો દર્દી હોય એને પહેલા ક્રમે લઈ જવો અને બીજા જે આગળ હોય એને ના લેવા. તો એની સાથે રીતસર એને હાથાપાઈ કરી, એની ઉપર એટ્રોસિટીનો કેસ થયો અને ઓલી પાછા એમણે બધા જ કાવા દાવો અજમાઈ એને 3 વર્ષની સ્થાનિક કોર્ટે સજા કરી હોવા છતાં ઓલી પાછો એમાંથી ગેર આવી ગયો. એટલે ન્યાયતંત્રની અંદર પણ આ લોકોનું કેટલું ચલણ છે એ તો આપણે અયોધ્યાના ચુકાદા ને બીજા અનેક ચુકાદાઓની અંદર આપણે જોયું છે. આની અંદર કઈ એ નથી. એટલે આમણે એક આખી પરંપરા શરૂ કરી છે, એક આખી વિંગ બનાવી છે. ક્યાંક શારીરિક હુમલા કરવા, ક્યાંક બૌદ્ધિક હુમલા કરવા, ક્યાંક ભ્રમણાઓ ફેલાવી. મહારાષ્ટ્ર ભાજપનો એક ધારાસભ્ય હતો, એને મુંબઈના થાણે ખાતે એક સ્માર્ટ સિટીનો પ્રસંગ બોલતા એને જણાવ્યું અને એણે દલિતોની તુલના ભૂંડ સાથે કરી હતી. મિત્રો, હું જે કંઈ રજૂઆત કરું છું, જે કંઈ આધાર આપું છું ને એ ઓન રેકોર્ડ છે. આમાં એક પણ બાબત એવી નથી કે હું મારી ઘરની અથવા તો ઉપજાઈ કાઢેલી વાત કરતો હોય.
પરંતુ આ લોકો બસ એક ચોક્કસ આયોજન છે આમનું, અનુસૂચિત જાતિના નાગરિકોને કઈ રીતે પ્રતાડિત કરવા, કઈ રીતે એમનો હણી નાખવા, કઈ રીતે આગળ વધતા અટકાવવા અને કઈ રીતે એમનો 100 વર્ષ પાછળ જે પરિસ્થિતિ હતી, 100 વર્ષ પાછળ જે પરિસ્થિતિ હતી, એમની પાસે સારા રોજગાર નહોતા, સારા ઘરબાર નહોતા અને સારા વસ્ત્ર અને સારા આહાર નહોતા, એ કક્ષાએ લઈ જવા માટેનું બહુ વ્યવસ્થિત પ્લાનિંગ એમની મનુવાદી સંસ્થાઓ અને સરકારના ટેક્સ ઉપર નભતી આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે મિત્રો, તમને તમારું લોહી ઉકળતું હોય, તમને વાતો કરવામાં તમે આંબેડકરવાદી ગણાવતા હોય, પણ જો તમે સાચા આંબેડકરવાદી હોય, તમારું લોહી ઉકળતું હોય, તો આવા ગુંડાઓનો ખુલ્લો વિરોધ કરવો જોઈએ અને એમને ગુંડા કહેવામાં ક્યાં વાંધો છે, શું વાંધો છે અને શું કરશે? ખરેખર તો આમની સામે હવે આવી એફઆઈઆર કરવાની જરૂર નથી. સીધો સીધો જો ચમત્કાર મળે તો જ આ લોકોના આ વલણ અને વ્યવહાર અટકશે. એટલે મિત્રો, તમને ખાસ વિનંતી છે, આ ચેનલનો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં કદાચ તમને બીક લાગતી હોય તો તમારા વિચારો ના જણાવશો, પરંતુ તમારા મોબાઈલમાં જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય ને એમાં વધુમાં વધુ અને શેર કરો, એટલે લોકોને સાચી સ્થિતિનો ખ્યાલ આવે, આમાંથી એકાદ બે જણાને કંઈક વિશેષ બોલવાની પ્રેરણા મળે અને આવા નરાધમોનો કાયમ માટે આપણે વિરોધ કરવો જોઈએ, સંગઠિત વિરોધ કરવો જોઈએ. એમનાથી જે થાય એ એમણે કરી લે, આપણાથી જે થાય આપણે કરીશું. ફરી મળીશું, આવજો.